તો મિત્રો આજ બીજ હોવાથી જય રામાપીર બાપા 12 બીજના ધણીને ઘણી ખમ્મા, જગન્નાથ ભગવાનને ઘણી ખમ્મા। તો મિત્રો આજ બીજ છે તો આજ તમે રામાપીરના મંદિરે દર્શન કરવા અચૂક જાજો। આજ તમને ત્યાં અનેરો આનંદ આવશે। ગામડે ગામડે રામાપીર બાપાનું મંદિર હોય તો તમે ત્યાં પણ જઈ શકો। પરબ તોરણિયા ત્યાં તો ભવ્યથી ભવ્ય મજા આવશે તમને। અને આ આપણે મંદિરનો અંદરનો સ્તંભ છે। આ રીતનો તો બધે મંદિરે હોય જ સ્તંભ। પછી આપણે રામાપીર બાપાના દર્શન કરવા આવી ગયા છે। તો રામાપીર બાપાના દર્શન કરીએ સરસ મજાના, અને તમે લોકો પણ દર્શન કરી શકો છો। અને દર્શન કરીને બાપા તમે છે ને પછી આ દેગ હોય બાપાની આપણે તો દેગ ખાઈ શકો છો। જો બધા દેગ આપે, પ્રસાદી હોય, જો સામે દેગ છે, આ બાજુ પ્રસાદી છે, અહીંયા બધા બેઠા છે। આજ મંદિરે ગામડે ગામડે મંદિરે બધા માણસો હોય, બધી તૈયારી હોય, ફૂલ જમાવટ હોય। આજ તો મજા જ હોય। પછી આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ, આ બાજુ હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ, અને તમને મજા જ આવ્યા રાખે આજ, કારણ કે આજ બહારથી ગામડેથી બધા આવ્યા હોય। પછી જો બાપાના જૂનો ફોટો છે આપણે, જો આવો ફોટો તો તમે ક્યાંક જ જોયો હશે। આજે આપણે રામાપીર બાપાનો ફોટો છે, આ રીતનો ફોટો તો ક્યાંક જ તમે ભાગ્ય જોયો હોય, કારણ કે આ ફોટો જેવો છે, તમે જોઈ શકો। આવો ફોટો તો હવે ન જોવા મળે હવે, કારણ કે હવે આરસની પથ્થરની મૂર્તિ જ આપણે દાદાની બનાવીએ છીએ। એટલે જો હવે ખોડિયારમાંના દર્શન કરી લઈએ, માતાજી તો હોય જ, આપણે બધા દેવી સ્થાન બધે હોય એટલે માતાજી હોય જ। પછી જો આ દેગ હતી, પછી આ બધા સેવાભાવી ભક્તો હતા કે ભાઈ ટ્રાફિક થાય એટલે એના માટે। પછી આપણે આવી ગયા હતા રસોડામાં, રસોડા વિભાગમાં જો બધી ફૂલ તૈયારી ચાલુ હતી। આજ બધે જમણવાર હોય એટલે આજ ગામમાં બધાને એક એકનું નોતરું હતું, એટલે બધા જમણવારની તૈયારી ફૂલ ચાલુ હતી। તો આ બધી રોટલી શાક દાળ ભાત ને એવું બધું બનતું હતું। બધું આ સરસ મજાના બધા સેવાભાવી માણસો પણ આવી ગયા હતા આજ, તો બધા સેવા કરતા હતા બધા। પછી બધા જો પછી આ બધું બકાલું ને એવું બધું સુધારતા હતા, અને આ બધા પછી બધા નવરા થઈ ગયા પછી તો બેઠે જ બધા માણ હાળી મળીને ભેગા થયા હોય તો બધા બેઠા હતા, સરસ મજાના વાતો કરતા હતા, એકાબીજા બાકાજી બોલાવતા હતા એકાબીજે, આવું હોય બધું। પછી જોવો ને બધા આ બધો નિર્ણય લેતા હતા કે ભાઈ હવે આપણે કઈ રીતે પછી બધાને બેહાડીશું, આમાં તો એવું હોય બધું, પછી આમાં નિર્ણય લેવો પડે। પછી આ બધું પછી મને એમ થયું આ બધું પછી જો આ બધું પાણીની ફૂલ સુવિધા છે અહીંયા મંદિરે। તો સંકેત કે હાલો કાકા હવે અંદર જવું છે આપણે ગામમાં, તમે કીધું હાલો ગામમાં, તો એ કે હવે ત્યાં ને આપણે રામદેવ આશ્રમે, એ કે આપણે સગનદાસ બાપુના આશ્રમે જવાનું છે। જય સગનદાસ બાપુ આપણે દર્શન કરી લો। પછી હનુમાનજી દાદા હતા અહીંયા છે, ત્યાં હનુમાનજી દાદા છે, હનુમાનજી દાદા, પછી ત્યાં રામાપીર બાપા છે, તો આપણે રામાપીર બાપાના દર્શન કર્યા। મિત્રો તો તમે પણ દર્શન કરો, સગનદાસ બાપુ છે, રામાપીર બાપા છે, અચૂક તમે દર્શન કરવાનું ભૂલતા નહીં। પછી આપણે ભૈયા હતા ઘેરે આવીને ભીંડાનું શાક હતું, રોટલી હતી, ખીર હતી ને પાપડ હતું। તો આપણે મિત્રો જમી લીધું, સરસ મજાનું વાળું કરી લીધું। તો મિત્રો હાલો હવે તમને બીજના દર્શન કરાવું। જો હવે આ બધા જમવા બેઠી ગયા હતા, તો શું કરીએ યાર, પછી આમાં જમવું તો પડે જ, જમ્યા વગર તો હાલે નહીં। તો કે ભાઈ હવે જમી લઈએ, તમે તો હાલો જમી લઈએ, જમીને પછી ભાઈ હવે પાછા બીજના દર્શન કરી લઈએ। જો મિત્રો આ તમને બીજના દર્શન કરાવું, જો આ બીજ છે આપણે રામાપીર બાપાની બીજ કહે ને, બીજ તો એવી હોય ને તમને આમ અનેરો તમને મજા જ આવે। અને એવું કહેવાય છે કે ભાઈ બીજ જે બાજુ ઢળેલી હોય ને એ બાજુ વરસાદનો પ્રભાવ વધારે હોય, વરસાદ એ બાજુ વધારે પડે। તો જો તમને વધારે ઝૂમ કરીને બતાવું કે કઈ બાજુ ઢળેલી છે, એટલે આ છે ભાઈ બધું આપણે કાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાઈડ બધું ઢળેલી છે। તો એ મિત્રોને આનંદ, મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો મારા વાલા મિત્રો। કાંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો। બસ તમારો સપોર્ટ સાથ ને સપોર્ટ મળતો રહે, બસ એવી આશા છે ભાઈ આપણી।